નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે પીજી પરમારની. એ વ્લોગ્સ બનાવશે, તમને ખબર છે તો તમે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ચેનલને 20,000 સબસ્ક્રાઈબર છે તો તમે થોડોક સપોર્ટ કરજો મને. તો આપણે હવે જઈશું ઇન્સ્ટાગ્રામમાં. પીજી પરમારના ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો પીજી પરમાર GJ4 એનું હેન્ડલ છે અને 505 પોસ્ટ છે અને 134 કે ફોલોવર છે. 1,30,000 જેટલા ફોલોવર છે તમે જોઈ શકો છો. તો મિત્રો એ એક્ટર છે અને રીલ્સ બનાવે છે, વિડીયોમાં પણ કામ કરે છે, મ્યુઝિક વિડીયોમાં, અને તેના પોતાના વ્લોગ્સ પણ હોય છે. તમે જોઈ શકો છો 19K લાઇક છે અને લાઇક પણ સારી એવી આવે છે. તેના વાઇફ અને બેન બનાવે છે વ્લોગ્સ અને રીલ્સ પણ બનાવે છે. તમે જોઈ શકો છો એના ઇન્સ્ટાગ્રામમાં જઈને. તો ઘણું બધું ફેન ફોલોવિંગ છે એને. તો આપણે હવે રીલ્સના વ્યૂઝ જોઈશું. તો તમે જોઈ શકો છો પહેલી જ રીલ્સમાં 399K મતલબ 4 લાખ વ્યૂઝ છે પહેલી જ રીલમાં. હજી ચડાવી જ છે એ. બીજામાં 88K વ્યૂઝ, 40K, ઘણા વ્યૂઝ છે તમે જોઈ શકો છો. 4 લાખ ને લાખોમાં જ વ્યૂઝ છે તમે જોઈ શકો છો. બધામાં લાખ વ્યૂઝ છે. તો આપણે હવે વયા જઈશું એના યુટ્યુબ ચેનલમાં. તો આપણે પહોંચી ગયા છીએ પીજી પરમાર GJ4 યુટ્યુબ ચેનલમાં. તમે જોઈ શકો છો 31,000 ફોલોવર છે એને, મીન્સ કે સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં. તો હવે હું એની ચેનલ ઓપન કરી લઉં છું. ખુલ્લી ગઈ છે એની ચેનલ પીજી પરમાર GJ4 તમે જોઈ શકો છો અને 31,000 ફોલોવર છે, મીન્સ કે સબસ્ક્રાઈબર છે અને 118 વિડીયોઝ છે. તો 11 કલાક પહેલાં 5K વ્યૂઝ, 1 મહિના પહેલાં 15K, 10K વ્યૂઝ આવી જાય છે. મીન્સ કે લાખોમાં નથી પણ ઠીકઠાક આવી જાય છે કેમાં 10,000 ઉપર. તો હવે આપણે એના વિડીયો સેક્શનમાં જઈશું. તો તમે જોઈ શકો છો હેપી બર્થડે બેટા 11 કલાક પહેલાં છે 5.3K વ્યૂઝ. 2 દિવસ પહેલાં છે 10K વ્યૂઝ. રિંકુએ આખો દિવસ ગીત ગાયા. 12 દિવસ પહેલાં છે 21K વ્યૂઝ. બંનેનો ઝઘડો થયો. 2 વીક્સ પહેલાં 18K. મેં 5 વર્ષ પછી ચા બનાવી. તો વ્યૂઝ આવી જાય છે ઠીકઠાક. તો હવે આપણે પોપ્યુલર વિડીયોઝ જોઈશું, એના વાયરલ વિડીયોઝ. સૌથી વધુ કેમાં વ્યૂઝ આવ્યા છે. તો 9 મહિના પહેલાં ચડાવેલો છે 195K, 2 લાખ જેટલું થવા આવ્યા છે. 6 મહિના પહેલાં 189K, મારા ભાઈની જાન લઈને ગયા. રિંકુની મજા બગડી ગઈ, એમાં છે 165K વ્યૂઝ 2 મહિના પહેલાં. આમાં છે 1.5 લાખ વ્યૂઝ. મારું ઘર 115K, 95K 8 મહિના પહેલાં. 88K વ્યૂઝ, 83K, ઘણા વ્યૂઝ આવે છે મિત્રો. વાયરલ વિડીયોઝ છે ઘણા. તો હવે આપણે એના જૂના વિડીયોઝ જોઈશું. 2 વર્ષ પહેલાં 2.7K વ્યૂઝ તમે જોઈ શકો છો. 2 વર્ષ પહેલાં મતલબ 3 વર્ષ થયા હશે ચેનલને મારા અંદાજ પ્રમાણે. 4K અને 22K, 37K પહેલેથી જેટલા વ્યૂઝ આવે છે પીજી પરમારને તમે જોઈ શકો છો. ઘણા વ્યૂઝ આવી જાય છે એના પ્રમાણે. તો તમે જોઈ શકો છો ઘણા વિડીયોઝ ચડાવેલા છે ભાઈએ. તો આપણે હવે સોશિયલ બ્લેડ વેબસાઇટમાં વયા જઈશું, કેમ કે આપણે હવે એની અર્નિંગ જોવાની છે. એ કેટલું કમાય છે યુટ્યુબથી, કેટલો પગાર પાડે છે. તો આપણે પહેલાં એની ચેનલ ઓપન કરી લઈશું. તમે જોઈ શકો છો એની ચેનલ ઓપન થઈ ગઈ છે સોશિયલ બ્લેડ વેબસાઇટમાં. પીજી પરમાર GJ4 તમે જોઈ શકો છો અહીંયા. 115 અપલોડ થયેલા છે વિડીયોઝ અને 31K સબસ્ક્રાઈબર છે અને 7 મિલિયન જેટલા વ્યૂઝ છે. અને કન્ટ્રી દેશ તો ઇન્ડિયા તો હોય. અને 2021માં ચેનલ શરૂ કરી હતી, ક્રિએટ કરી હતી. 22, 23, 24 3 વર્ષ થઈ ગયા મેં કીધું એમ. તો આપણે હવે વાત કરવાની છે સબસ્ક્રાઈબર. 30 દિવસમાં સબસ્ક્રાઈબર કેટલા વધ્યા છે પીજી પરમારને. તો તમે જોઈ શકો છો 3K સબસ્ક્રાઈબર આવ્યા છે. ડાઉનમાં ચેનલ ચાલે છે થોડીક સબસ્ક્રાઈબર. તો હવે વાત કરવાની છે વિડીયો વ્યૂઝની. 30 દિવસમાં કેટલા વ્યૂઝ આવ્યા એને. તો તમે જોઈ શકો છો 1 મિલિયન વ્યૂઝ આવી ગયેલા છે એને 30 દિવસમાં. તો પીજી પરમારના અઠવાડિયાના વ્યૂઝ કેટલા છે તમે જોઈ શકો છો. પહેલાં તો કંઈ ન આવતા એટલા બધા, 4-5 હજાર આવતા. પણ 29 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર જોઈ શકો છો તમે 69,000 વ્યૂઝ. પછીના અઠવાડિયે 30,000 વ્યૂઝ. 2023નો ચાર્ટ છે મિત્રો આ. 40,000 ને 1,65,000 ને 3 થી 9, 17 થી 23 ને એટલા 7 દિવસના વ્યૂઝ છે. 1 લાખ ઉપર આવી જાય છે હવે અઠવાડિયાના. 1,00,000, 1,00,000, 1,85,000 તમે જોઈ શકો છો. વ્યૂઝ ઘણા આવી જાય છે અઠવાડિયામાં. 4 લાખ વ્યૂઝ આવી ગયા છે 21 થી 27 તારીખ સુધીમાં, 7 દિવસના.
તમે જોઈ શકો છો. તો હવે આપણે વાત કરશું સબસ્ક્રાઈબરની. અઠવાડિયાના સબસ્ક્રાઈબર કેટલા આવે છે. તો 2023માં 1427થી 80 સબસ્ક્રાઈબર આવતા. અને પહેલાં તો આવું જ શરૂઆતમાં તો આવા સબસ્ક્રાઈબર હોય, તમને ખબર છે. કોઈને સબસ્ક્રાઈબર ઝાઝા ન હોય. તો પીજી પરમારને પણ નહોતા. તો હવે એના સબસ્ક્રાઈબર ગેઇન થયા છે. 1480 અઠવાડિયાના 850 આવતા. આ બધું 2023નું જ છે મિત્રો. તમે જોઈ શકો છો 1020, 500 અને અઠવાડિયાના એટલા સબસ્ક્રાઈબર વધે છે એને. તો તમે જોઈ શકો છો. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ હજી નથી કરી તમે નીતકા લેક્ચરને તો સબસ્ક્રાઈબ કરી દો પહેલાં જ. અત્યારે જ દબી દો તમે બટન, તો આવા વિડીયો તમે જોઈ શકો. બરોબર. તો મિત્રો હવે આપણે મેઇન ટોપિક ઉપર વાત કરવાની છે. અર્નિંગ, એનો પગાર કેટલો પડે છે. તમે જોઈ શકો છો $274 થી 4000 મહિનાની અર્નિંગ છે. આ એક મહિનાની અર્નિંગ છે $274 થી $4000 વચ્ચે. તો હવે વાત કરશું વર્ષની અર્નિંગ. વર્ષનો કેટલો પગાર પડે છે અને આ યુટ્યુબ ચેનલથી. તો તમે જોઈ શકો છો 3.3K થી 52K જેટલી અર્નિંગ એની વચ્ચે છે. તો આપણે હવે પહેલાં તો ડોલરનો ભાવ ચેક કરશું, કેમ કે ડોલરમાં અર્નિંગ થાય એટલે પહેલાં તો જોવું પડે ને આપણે કેટલા રૂપિયા થાય $1. તો મિત્રો તમે જોઈ શકો છો $1 થાય છે $83.73 ઇન્ડિયન રૂપીસ. તમે જોઈ શકો છો ડોલરનો ભાવ વધતો ચડતો રહે. તો આપણે હવે જોઈશું અર્નિંગ $274 થી 4000 વચ્ચે. તો આપણે અંદાજે રાખશું $300 લગભગ. આ અર્નિંગ અંદાજે જ હોય છે, પાક્કી નથી હોતી. તો આપણે હવે $300 ટાઈપ કરશું. $300 થઈ ગયા છે. તમે જોઈ શકો છો અર્નિંગ નીચે બતાવે છે $25000 મહિનાની અર્નિંગ છે મિત્રો. $25000 મહિનાની. તો હવે વાત કરશું વર્ષનો પગાર કેટલો છે. 3.3 થી 52K. તો એની વચ્ચે આપણે મૂકશું અંદાજે $3500 મૂકીએ. ચાલો ને $3500 મૂકીને ચાલીએ. તો તમે જોઈ શકો છો 2,93,000. તો મિત્રો અંદાજે એટલી જ હોય છે આવક એની, 2 થી 3 લાખની વચ્ચે વર્ષની. તો પણ હીરાવાળા કરતાં તો વધુ જ કમાય છે પીજી પરમાર બ્લોગ્સ બનાવીને. હજી એની ચેનલ એટલી બધી નથી ઉપડી, તો એટલું બધું કમાય છે 2,93,000 વર્ષના અને મહિનાના $25,000. તમે જોઈ શકો છો. તો તમે પણ મહેનત કરો, બ્લોગ્સ બનાવો, ગમે એ શરૂ કરો, પણ તમે પણ $274 થી $4000 વચ્ચે કમાઈ શકો છો પીજી પરમારની જેમ. તો આજે જ શરૂ કરી દો તમે કોઈ બી ચેનલ અને રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરવા માંડો. બરોબર. અને ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો મારા ભાઈ પ્લીઝ. સારું તો ભાઈ હાલો.